ગાઈસ મિત્રો અને મિત્રાણી, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારા મિની વ્લોગમાં તમારા બધાનું ભરીને સ્વાગત છે. એમાં છે એવું કે કાલે હજી સેમ 4નું રિઝલ્ટ આવ્યું, તો મારે બહુ સારા માર્ક છે. કેમ કે ગયા વખતે મેં પણ એટલું બધું કંઈ વાંચ્યું નહોતું, ખાલી જસ્ટ નોર્મલી આ બધું વાંચીને, એટલે ત્યારે તો કોન્સ્ટેબલની જો કે તૈયારી હાલતી હતી, એટલે એ જ બધું વાંચેલું હતું ને એની જ એક્ઝામ દીધી, તો પણ હું પાસ થઈ ગઈ છું. એટલે તમારે બધા જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હો ને, તો રાઇટિંગ સારા હોય અને સ્કિલ સારી હોય ને લખવાની, તો તમે બધા પણ પાસ થઈ જશો. એન્ડ આજે છે ત્રીજું પેપર, હેલ્થ એન્ડ ઇન્ડિયન સોસાયટી. એમાં પણ કંઈ વાંચ્યું તો છે નહીં ખાસ. મેં ખાલી ChatGPTમાંથી મુદ્દા જોયા છે, તો પણ રિઝલ્ટ આવશે ત્યારે હું તમને બધાને કહીશ કે મારે કેવા માર્ક આવ્યા, કેમ કે લખવાની સ્કિલ જોઈએ આમ. बैगन પછી પહોંચી ગઈ તો ફાઇનલી અમે બંને કોલેજ, અને અહીંયા કરી દીધી ગાડી પાર્ક. આ જોઈ શકો તો તમે મારી ખુફિયા કોલેજ, જો બીક લાગે એવી તો કોલેજ છે. પછી પેપર પણ પૂરું થઈ ગયું હતું, તમે જોઈ શકો છો. જો આજે આવું પેપર હતું. આ છે મારો નાનો મોટો વ્યૂ અમારા કોલેજનો. શેનું પેપર હતું? हिंदी કેવું ગયું? बस मकाई घटे કેટલી ચપલી પહેરી? 3 इनफ नहीं गई मैंने આજના પેપરમાં મીઠું તો ફૂલ બાકાજીથી બોલાવી દીધી છે, અને મેં ત્રણ ચપલી પહેરી. મારે તો માંડ બે ભરાય. પછી હું ને મીતુ તો નીકળી ગયા. હવે દાદરા ઉતરતા થોડાક ફોટા પાડી લેશું, સ્નેપ લઈ લેશું, અને પછી હવે જાશું નાસ્તો કરવા. અમે બંને અહીંયા આવી ગયું છે મારા કોલેજ પાસે ખાવ ગલીમાં નાસ્તો કરવા. જો દાળ પકવાન અને એક લઈ લીધા છે, શું કહેવાય, છોલે ભટુરે, સોરી. અને પછી મેં પણ ચાલુ કરી દીધું દાળ પકવાન ખાવાનું, કેમ કે મને બહુ ભૂખ લાગી હતી. અને પછી અમે ખાઈને અમે બંને નીકળી ગયા. હવે જાશું મેં આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમની દુકાને પહોંચીને આપણે તો કાકાને અહીંયા નહીં જવાનું, અહીંયા જવાનું છે. હા, આઈસ્ક્રીમની દુકાને પહોંચીને આપણે માંગી લીધી 2 ચોકોબાર. खेलेगा फ्री फायर. પછી મેં બનાવીએ ખાઈ લીધી ચોકોબાર. અને જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મળશો હવે મારા બીજા વ્લોગમાં. થેન્ક યુ.